હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. આજે અમારે ત્યાં સવારથી ભરપૂર વરસાદ પડી રહ્યો છે. મસ્ત એકદમ ગ્રીનરી ગ્રીનરી. સવારે મારાથી બ્લોગ થયો નથી કેમ કે આજે મારા મમ્મી પપ્પા આયા હતા. કાલે મારી આરુષી બેન ની બર્થડે છે એટલે મારી મમ્મી ને મારા પપ્પા મળવા આયા હતા આરુષી બેન ને. એને આરુષી એને આરુષી કાલે છે 12 વર્ષની પૂરી થઈને 13માં પાંડો થશે અમારો. मेरी पापा की परी नहीं है ये तो मेरे पापी पापा का भैंस है ये पापा का भैंस है सब બધાને હોય ને પપ્પાની પરી અમાર પપ્પાની ભેંસ છે હે ને ભેંસ અને મમ્મી મારે મમ્મી છે ને એમના પપ્પાની બકરી છે. અને તું ઓહ ભૂખ લાગી મમ્મી 24 કલાક મમ્મી ભૂખ લાગી મમ્મી ભૂખ લાગી ભેંસો એવું જ કરે. હો એટલે વરસાદ આજે સવારથી પડી રહ્યો છે અને કશું કામ કરવાનું ગમતું નહીં. હમણાં જ પરવારી મમ્મી લોકો હમણાં જ ગયા ઘરે એટલે સવારે જમવાનું ને એવું બનાવવાનું હતું એટલે ટાઈમ મળ્યો નથી બ્લોગ કરવાનો. પણ અમે નક્કી કર્યું છે કે રોજ એક 10-15 મિનિટનો બી બ્લોગ બનાવવાનો એટલે બનાવવાનો. કેવું આરુષી આરુષી તો રીલો બનાવો છે ઊંચી ના આવે બ્લોગો ક્યાંથી બનાવે ને આરુષી. પાણી આવતું નથી વાસણ ઘસવાના છે પણ બેઠી છું શાંતિથી પાણી આવે એટલે જઈશ ઉપર. કિયાન અને પ્રશાંત ગયા છે હેર કટ કરાવવા કેમ કે શ્રાવણ મહિનો પતી ગયો એટલે હવે હેર કટ કરાવશે. વરસાદ પડે છે પણ આમ કેવો પડે છે ખબર છે થોડો થોડો ધીમો 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 પડે છે. પલળી જવાય એવો પડે છે. ક્યાં પલળી જાય ક્યાં પલળી જાય એવો પડે છે. એ મન તો ભાઈ ગઈ રે મોહન એ મન તો. અમારે રોડ પર ઘર છે આવી રીતે એટલે મજા આવે આમ બહારનો નજારો જોવાની. તો મને છે ને ફ્લેટમાં ઘર મજા ના આવે આમ સફોકેશન જેવું થાય. બંધ લાગે ને તો એવું લાગે ગભરામણ જેવું થઈ જશે. અમે કેવું અમે બહાર નીકળે એટલે રોડ જ દેખાય. ક્યાં હે હા 3 દિવસ પછી ગણપતિનું આગમન થશે ભાઈ. અમે તો અમારા ઘરમાં નથી કરતા ગણપતિ. પણ ગણપતિ જોવા જઈશું તો તમને બતાવીશું. ગણપતિ જોવા જઈએ છે આ લોકોને લઈને. આ લોકોને ગણપતિમાં ઇન્ટરેસ્ટ ના હોય. મમ્મી ને પપ્પા બહાર શું ખવડાવશે મને તો એમાં જ ઇન્ટરેસ્ટ હોય. પેલા જ્યારે મંટુભાઈ લોકો મને લઈ જતા હતા ને ત્યારે તો અમને બહુ મજા આવતી હતી. અમે તો ઠેક સિટીની ખબર ને એ બાજુ મંટુભાઈ લઈ જતા હતા ને અહીંયા લઈ આયા. ઠૂસે કેટલાનું એક એમ નહીં ખાતા અમે. હા નહીં ખાતા ને આ બસ રેકોર્ડ થઈ ગયું ગાઈસ. અમે નહીં ખાતા બહાર આ લોકો નહીં ખાતા. એટલે આ પતી ગયું રેકોર્ડ થઈ ગયું નહીં ખાતા અમે કહીએ છે ગાઈસ. નહીં ખાતા એ જ બોલી નહીં ખાતા. કહીએ છે. મસાલા ઢોસા બનાવ દો બેટા. આવું મને કહેતી હોય ને આરુષિ તો હું રોજ એન પાસે જમવાનું બનાવું. મમ્મી આજ क्या खाओगी आरुषि खुद એવું કહેશે મમ્મી મેગી બના દઉં 2 મિનિટ में बनने वाली है एक રૂપિયા ચૂકીને મને ઠુસાઈ દે મેગી જે મને બિલકુલ પસંદ નથી. પાણી વાળી મેગી. पानी वाली हो या कोई भी वाली हो नहीं अच्छी लग रही. ચલો ત્યારે વાસણ ઘસીશું હવે કામ કરીશું. ક્લાયન્ટ તો કોઈ છે નહીં વરસાદ એટલો પડે છે એટલે કોઈ આવતું નથી. નીલુનું મચ્છર જ મારે છે નહીં નીલુ. હું તો નીચે આવતી જ નથી અત્યારે પાર્લર પર બેઠી છું. જો હવે સીઝન ચાલુ થશે જેવા ગણપતિ ચાલુ થશે એટલે સીઝન ચાલુ થશે. નવરાત્રી પછી તો નવરાત્રી પછી બંધ જ નથી થતી પછી વાંધો નથી આવતો. પણ જૂન મે જૂન જુલાઈ તો બહુ અઘરું પડે છે. ઓછું હોય એમ હોય ખરું પણ ઓછું હોય. ગાઈસ કોઈ ક્લાયન્ટ આવતું નથી પણ એક મોંઘું ક્લાયન્ટ આવ્યું છે અહીંયા બેઠું છું. કોણ છે? પૈસા વગરનું મફતિયું ક્લાયન્ટ માથામાં હેર મસાજ કરાવવા આવે છે. લાઈ મારા પપ્પાએ જ મમ્મી પપ્પાએ આપેલા છે. આવા ક્લાયન્ટ આવી જાય ને તો પછી કોઈ ક્લાયન્ટ જ ના દેખાય. આવું થઈ જાય છે ખબર છે. હવે અમે પ્રશાંતનું હેર મસાજ કરીશું. ના ના ચાલ હટી જાય ને તો પછી હટી જાય સાઈડ પર હટી જાય. અહીંયા આગળ આવીને ઊભી ઉકા થઈ ગઈ. એને કીધું ફર્સ્ટ ને ઓપન ફોન આવી
તો ગાઈસ અહીંયા મારું ચાલી રહ્યું છે તેલ મસાજ મફતિયા ક્લાયન્ટ છે બધું ફરવાથી આ બેઠો જો મને સારું નહીં લાગે હે क्या बोली तू પેલો જો વિડિયો ઢાકે सीधी रे ये सीधू बोल ये लोग भी दुकान बंद करके भागेंगे हम भी अभी दुकान बंद करके भागने वाले बात कर रहे हैं थोड़ी ना कुछ કબાડી જે વાતા તો 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, ચોકલેટો ડિસ્ટ્રીબ્યુટ કરી રહી 76, છે 77, ચોકલેટો 79, 80, જીમી 81, 82, 83, 84, 85, 86, 87, 88, અહીંયા ચોકલેટો 89, 90, અને મારો 91, છોકરો 92, મોડામાં 93, આંગળીનો 94, બોલો 95, 96, ચોકલેટ બહુ ભાવે બેટા 98 છે. 98 ને તું બે ભૂલી ગઈ હશે 100 જ હશે હા ચાલો લાઈ એક આપી દે મારા પપલું ને મારા પપલું કાલે નહીં આપું. ના, અલી એક તો આપ હવે 90 100 ચોકલેટ છે એમાં હું તું જીવ કાઢે લે બેટા મારો છોકરો જો પોકેટ જો જો સ્વિચ થઈ ગયા ભાઈ સવારે ચોખ્ખું બ્રશ કરજે હા જુઓ ગાઈસ અમે આ ચોકલેટ લાયા હતા આરુષિની કાલે બર્થડે છે ને આરુષિ સ્કૂલમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે એક્લેસ ડેઝી રીચ એન્ડ ફાઇનેસ્ટ ક્વોલિટી સિન્સ 2001 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, પાછી શું 18, કરવા વળગી 19, 20, 21, 22, ક્લાસમાં કેટલા જણ છે 23, એટલે ચોકલેટ લઈ જવા 25, ખબર પડી તને 26, 27, 28, 29, 31, 32, 33, હે ને કિયાન? 34, 35, કેટલી 36, ચોકલેટ લઈ જવાની આ 37, દીદી 38, દીદીને? 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 54. આ 54 અમારા ક્લાસની આ તારા ક્લાસ બરાબર 54 એમાંથી એકાદ બે જણ તો કાલ નહીં જ આયા હોય બરાબર હવે વાનની પછી વાર એક જો દક્ષ હર્ષ પેલો વાનવાડા અંકલ વાનવાડા અંકલ ને બે આપજે જો દક્ષ હર્ષ પેલો આ વાનવાડા અંકલ ની જાનવી જાનવી ધેરિયા હવે ઉભા રહો આ ચાલો ધેરિયા અને વેદુ. પેલી કોણ વેદુ તો આપી દેવાની માનનો વેદુ વેદુ જ નહીં ગણતી બોલો અને આમે જો અને ને પેલી આ મને વિહા વિહા કેટલા ટોટલ છે કેટલા જણ છે 1 2 3 વાનની પછી સ્કૂલની ટ્યુશનની 9 ટ્યુશન તો નહીં બીજા દિવસે જઈશ તો આપીશ નહીં ચોકલેટો કેટલા જણ હોય છે મેડમ ને પૂછી લેજો હું મોકલાઈ દઈશ ચોકલેટ આપવી પડે ને કેટલા જણ કેટલી ચોકલેટ મેડમ ડિસ્ટ્રીબ્યુટ કરવાની જેટલી વધે એટલી ઘરે પાછી લઈ જાવ હાજે બધા આવશે તો બધાને ચોકલેટ આવવી પડશે બરાબર આ તો આટલી બધી ગાઈસ આ મોટી ચોકલેટ તમારા ક્લાસની આટલી બધી જ બહુ 18 ચોકલેટો લઈ જાય છે 5 સ્ટાર બોલો 10 તો શેમાં નાખવાની છે હવે તારી આ નાની વાનની તો આમને છૂટી બેગમાં નાખી દે છે એટલે ખાવાની પ્રોબ્લેમ એક કામ કર આ છે ને આ બધી અલગ લઈ જા વાનની અને જે ડિસ્ટ્રીબ્યુટ કરે એ બરાબર
અને ક્લાસ ની અલગ આવી ત્યાં મૂકી દે અંદર હું આમાં મૂકી દો, આમાં મૂકી દો. જોયું ગાઈસ બહુ ખર્ચા થાય કેટલાની થઈ ખબર છે ચોકલેટો સાડી કેટલાની થયેલી 280 ની ચોકલેટો થઈ હજી કાલે તો કેક લાવવાની આ trailer છે ખાલી, કાલે picture હજી બાકી છે guys. પિક્ચર કેવું બતાવશે કેવું પિક્ચર બતાવશે ખર્ચા પર ખર્ચા. વિચાર કરો તને કશું કેક નહીં આલવાનું અને આટલા તીરી થઈ ગયો છે કેમ બેટા તને કેક નહીં આપવાનું મમ્મી five star શામાં મૂકો? એ તો બધી ફ્રીઝરમાં જ મૂકી દો. હમણાં બધી જ ચોકલેટ ફ્રીજમાં મૂકી પડશે એટલે બધો લોચો થઈ જશે હા એમાં જ મૂકી દે ને 5 સ્ટાર થોડી નાની છે તો બરાબર થઈ ગયું તારું બધું જ હવે ભણવાનું તો થયું નહીં આ થયું છે કેમ બેટા ના ખાતો. કિયાન ને આરુષીએ જમી લીધું છે અને ભાત ને પનીરનું શાક ખાધું છે અને રોટલી શાક ખાધું છે અને મેં હજી કશું ખાધું નથી કેમ કે મેં હજી હમણાં જ મમ્મી મારી પપૈયું લાવી હતી અને એપલ લાવી હતી તો મેં ખાધું છે એટલે મારું પેટ ફૂલ્યું શું છે બેટા લે કિયાન ને હું વાત ના કરું તો થોડીક વાર Guys, જો અમે સ્કૂલમાં ફ્રી પીરિયડ હતો ને તો હું ને મારી ફ્રેન્ડ આવી રીતે પણ મારી શું કામ નાખ્યું છે હવે નીકળી ગયું તું તો મેં ને મારી ફ્રેન્ડ છે ને આ રીતે લિસ્ટ બનાવતા હતા કે બિગ ચોકલેટ કેટલી લેવાની છે અને અહીંયા લોકો કિયાન અને અમે અહીંયા calculation કરી રાખી. પેલા આઈડી ઉપર પકડે છે આમ કરીને કેમેરો છે લે Guys, હા બસ હા આમ પકડ કેમેરાથી દૂર રહેવાનું આમ અહીંયાથી આમ પકડ બસ હવે બોલ શું કહેવાનું છે તું ગાઈ બસ બસ કહી દે ચાલ હું પકડું તું કહે ચાલ ટ્રોફી નહીં સર્ટિફિકેટ ટ્રોફી લાસ્ટમાં મળે ટ્રોફી ક્યારે મળે જે લોકોની કોમ્પિટિશનમાં વધારે જેના નંબર આવ્યો હોય ને એને ક્યુરલ મળે ક્યુરલ મળે અને જેનો ભણવામાં ફર્સ્ટ નંબર આવે ને એને ક્યુરલ મળે એટલે પિયાન બંનેમાં છે ભણવામાં પણ છે અને મોબાઈલ કે છે અને છે ને એક્ટિવિટી અને એમાં પણ છે એટલે ખબર નહીં આ વખતે કિયાનને શેમાં મળવાની છે મને નથી ખબર ગઈ વખત એને કયો ક્યુરલમાં મળી હતી હે ને આરુષી એક છોકરી હતી ને એને ફર્સ્ટ નંબર આવ્યો તો એમાં મળી હતી પણ મારે કિયાનનું પણ એક્સિલન્ટ જ હતું હા બેટા અહીંયા તો અમે કેલ્ક્યુલેટર બી કરી રાખી નહીં અમારે મોબાઈલ તારું કેલ્ક્યુલેટર પૈસા કેટલા થશે હાલ્યા તે પૈસા તો મારે તો પૈસા કઈથી આવી એ બા એ રીવાબા કઈથી આવી મારી માં છે તમારા લોકોને ગાઈસ કાલે દીદીનો બર્થડે છે કાલે ગાઈસ આ રેકોર્ડ થઈ ગયો છે હવે કાલે કેકડે આલુ રેકોર્ડ થઈ ગયું છે કેકડે ખાય એવું આ ગાઈસ કાલે દીદીનો બર્થડે છે એટલે કિયાન દીદીને શું ગિફ્ટ આપવાનો કિયાન મમ્મી હા શું આપવાનું કિયાન શું લઈ આવું બોલ ને તું દીદીને આપવાનું શું આપવાનું બોલ બરાબર શું આપવાનું તું આટલો ખર્ચો કરાતે ઓછો છે ગિફ્ટ તો જોઈએ ઓ બાપરે સુપર કાર આપવાનું દીદીની કાર નાની પડશે દીદીને તો બળદગાડું જોઈએ જલ્દી કરી એને ભૂંગરા જો સેમ ટુ સેમ ભૂંગરા ક્યારે હા બળદગાડું લાવે એટલા દીદી માટે બળદગાડું દીદીને સુપર કાર નાની પડશે જોજો ભૂંગરા જો અંદર બેસવાની આવજો ના લ્યો તો હાલ તો સર કેટલી આજે હું છે ને કિયાનને આજે હું છે ને બહુ બડબડ કરું છું એટલે આજે છે ને માર ખાવાની થઈ ગઈ છે હમણાં થોડીક વાર માર ખાશે ગાઈસ આજે છે ને મારી મમ્મી છે ને બડબડ કરે છે એટલે એમનું બહુ સાંભળવાનું નહીં આજે બકવાસ કરતા હોય છે હું બકવાસ કરતી જ નથી ગાઈસ કોણ બકવાસ કરે છે કમેન્ટ કરજો કાલે તમારે કઈ કમેન્ટ નહીં આવી
પ્લીઝ ગાઈઝ મારા ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મને હેલ્પ કરો, સપોર્ટ કરો સપોર્ટ કરો, મને સપોર્ટ, મને તમારા સપોર્ટ ની જરૂર છે અને કમેન્ટ કરો અને અમારો વિડિયો પૂરેપૂરો જુઓ હે ને બેટા. ઇંગ્લિશ બોલતા નહીં આવતું, હિન્દી બોલતા નહીં આવતું, કશું નહીં આવતું બોલતા, અને હું આવડે છે મને હારા માર્ક્સ એ ઝાપડમાં સીધી કરી નાખીશ. અને બ્લોગ પૂરો અને બ્લોગ એન્ડ સુધી જોઈને જવાનું. મારા બ્લોગ એન્ડ સુધી જુઓ. અમાર કિયાન કેટલી સરસ સરસ વાતો કરતો હોય ને બેટા. એન્ડ સુધી તો એ તો હું બોલી હતી બ્લોગ ને છે ને કરશો બી લાઈક કરો કે ને એને શેર કરો. બ્લોગ ને આવું નહીં કર બેટા, તારો હોટ એવો થઈ જશે. મેડમ ના પાડતા જ નથી દિવસ હે તને. એમ શું કહેતા હતા મેડમ? એવું નહીં કરવાનું કિયાન. જો પાછો કિયાન નો હાથ બ્લોગ કરો. ને એન્ડ ના કરશો અને બિલકુલ બી ચેનલ બ્લોગ ને થોડું જોઈને ચેનલ બીજું બી ના કરશો. હા એટલે છેક સુધી જુઓ હે ને બેટા. હા એન્ડ સુધી જુઓ એવું બોલ ને. એન્ડ સુધી જો હા બધા સારું અને ક્લાસમાં બધા એનો બ્લોગ જોતા હોય છે. હેતવી તો ખાસ કરીને જોતી હોય છે. ચાલો તારું જમી લઉં. ચલો ગાઈસ ત્યારે મળીશું કાલે. આજે અમે અમારો બ્લોગ નો એન્ડ અહીંયા જ કરીએ છીએ. બેઠા બેઠા ખાતા ખાતા અમારો બ્લોગ જોજો. બાય ચલો બાય. બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ. તું પાછું આમ કરવા માંડ્યો. ગાઈસ ચલો હું જમી લઉં. જમીને હું હવે ડાયરેક્ટ કારણ કે સવારે વહેલું ઉઠવાનું છે. આ લોકોને સ્કૂલ જવાનું છે. ક્યાં છે બેટા બતર? બતાવ ક્યાં છે બેટા? કઈ છેલી? કઈ છે જીવડું? જીવડું થોડી છે, આ લાગ્યું છે. ઓકે ગાઈસ ચલો જીવડું નતું, આવું કંઈક લાગ્યું હતું એમાં પેલી જીવડું કરે છે. તો હું મારા બ્લોગ ને અહીંયા એન્ડ કરું છું. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.